ચોમાસું નજીક છે, પરંતુ બોડેલી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને લઈને સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે। દર વર્ષે ચોમાસામાં બોડેલીમાં જળબંબાકારનો ભોગ બનતા રહીશોમાં ચિંતા વ્યાપી છે। ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળે છે, જ્યારે વાસ્તવિકતા અલગ જ છે। શું કહી રહ્યા છે સ્થાનિકો, જોઈએ આ વિશેષ અહેવાલ। બોડેલીના રજાનગર, વર્ધમાનનગર ને દિવાન ફળિયામાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા દર વર્ષે ઘરોમાં પાણી ઘૂસી જાય છે। આ વિસ્તારોના કોતરોમાં આજે પણ ઝાડી ઝાખરા, કચરો અને માટીનો ભરાવો હોવાથી પાણીનો માર્ગ સાંકડો બની ગયો। રહીશોનો આક્ષેપ છે કે નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર દેખાડો કરે છે। રેલવે નાળા નીચે ભયંકર ગંદકી છે। 3 દિવસ પહેલા તંત્ર સાફ સફાઈના બહાને તોડફોડ કરીને જતું રહ્યું, જેથી પીવાના પાણીની લાઈનો ગંદા પાણીમાં ગરકાવ થઈ ગઈ। આ ગરનારું ચોખ્ખું થવું જોઈએ, જેના કારણે પાણી ઓવરફ્લો ન થાય, બેકના મારે લોકોની ઊંઘ હરામ ના થાય, કારણ કે દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે। ગયા વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી સારી થઈ હતી, જેના કારણે પાણી તો આવતું હતું, વહેલું નીકળી જતું હતું। અત્યારે પાણી પ્રી મોન્સૂન કામ અમારે 15 થી 20 મિનિટ વરસાદ પડી જાય ને તો ઘણા 4-5 ઘર બહુ નીચાણ વાળા છે ને એમાં ઘૂંટણ તૈયાર में પાણી આવી જાય છે અને 4-5 ઘર વાળા તો બિચારા આખી રાત જાગ્યા કરે છે। બોડેલીના લોકો અગાઉના ભારે વરસાદથી તબાહી હજુ ભૂલ્યા નથી। થોડા કલાકોમાં વરસાદમાં જ અનેક મકાનો પાણીમાં ડૂબી ગયા। ઘરવખરી, અનાજ અને ઇલેક્ટ્રોનિક સાધનોને ભારે નુકસાન પહોંચ્યું અને લોકોને સુરક્ષિત સ્થળે આશરો લેવો પડ્યો। દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે અને તંત્ર માત્ર પોકળ ખાતરી આપે છે। એટલે ગંદકીનું પ્રમાણનું સૌથી મોટું કારણ આ પાઇપલાઇન છે। પાઇપલાઇનમાં દબાયેલો મલબો છે, એને વહેલી તકે સાફ કરવાની જરૂર છે। એમાં પાણી અગાઉના 7 ગામોમાંથી બી આવે છે અને બોડેલી, અલ્લીપુરા તમામ સોસાયટીઓનું બી પાણી આવે છે। અમારી નગરપાલિકાની એક જ માંગણી છે કે જે આજે નારું કરે તો બોક્સ નારું કરે, આજે પાઇપ છે નાના તે કાઢીને બોક્સ નારું બનાવે, એક જ અમારી માંગ છે। દુર્ગંધ એટલી મારે છે કે વાત ના પૂછો, છોકરા બીમાર પડે છે, તાવ, શરદી, ખાંસી ચાલુ રહે છે વાવર તો। અગાઉ પૂર સમયે ખુદ મુખ્યમંત્રીએ મુલાકાત લઈને કાયમી ઉકેલનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ જમીની સ્તરે કોઈ મોટો ફેરફાર ન થતા લોકોમાં ફરી ભયનો માહોલ છે। ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નગરપાલિકાની કામગીરી કેટલી અસરકારક રહેશે તે જોવાનું રહેશે। આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે આ કુદરતી કોતર આશરે 2 કિલોમીટર લાંબી છે। હાલ જેસીબી મશીનો દ્વારા સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને આગામી 10 દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે। તંત્ર પોતાના તરફથી તમામ તૈયારીઓને પૂર્ણ હોવાનો દાવો કરી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। હરકલી કોતરને 4 ભાગમાં ડિવાઈડ કરવામાં આવી છે અને 4 ભાગોમાં હિટાચી અને જેસીબીની મદદથી સારી એવી સફાઈ કરવામાં આવી છે અને હજુ પણ સફાઈ કામગીરી ચાલુ છે। હવે જોવું રહ્યું બોડેલી નગરપાલિકા ક્યારે જાગે છે અને આની સાફ સફાઈ થાય છે, અને વહેલી તકે સાફ સફાઈ કરવી બી જરૂરી બની છે। નહીંતર આગામી ચોમાસામાં પણ દર વર્ષની જેમ સ્થાનિકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવશે। અજય જાની, TV 13 ગુજરાતી, છોટાઉદેપુર।